ભાવનગરમાં આજે અસામાજિક તત્વો પર કાયદાનો સકંજો કસાયો છે। શહેરના ઘોઘા રોડ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓમાં સંકળાયેલા 5 જેટલા માથાભારે ઇસમોના ગેરકાયદેસર બાંધકામો પર આજે પોલીસ અને બીએમસીનું બુલડોઝર ફરી વળ્યું છે। વર્ષોથી જમાવેલા ગેરકાયદે કબજાઓને તંત્રએ ગણતરીની મિનિટોમાં જમીન દોસ્ત કરી દીધા છે। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 200થી વધુ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ તો માત્ર શરૂઆત છે। આગામી દિવસોમાં પણ ગુનેગારો અને લેન્ડ માફિયાઓ વિરુદ્ધ આ ઝુંબેશ વધુ આક્રમક બનશે। ભાવનગરમાં હવે ગુંડા તત્વોનું એક પણ ગેરકાયદે પતરું સલામત નહીં રહે। આજ રોજે છે પોલીસ ખાતાએ બીએમસી જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે છે જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામાજિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે। એમાં આ જે છે આજે ટોટલ 6 પીઆઈ 20 પીએસઆઈ અને 200 ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે કાયદા જળવાય એના હિસાબથી ગોઠવવામાં આવેલ છે। કાયદાથી ઉપર કોઈ નથી। ગેરકાયદે કમાણીથી ઊભા કરેલા મહેલો હવે ધૂળમાં મળી રહ્યા છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।